કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુનિવર્સ કોમર્સ ની ચાલી રહેલી સિરીઝ ની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિકનું નામ વ્યવસ્થા તંત્ર. ચેપ્ટર નંબર 4, સબ્જેક્ટ આપણો બી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. તો સૌથી પહેલા ચેપ્ટરની શરૂઆત કરતી પહેલા હું તમને એક સરસ મજાના એક્ઝામ્પલ ઉપર લઈ જઈશ. એક્ઝામ્પલને સમજીશું. એક્ઝામ્પલને સમજ્યા પછી ચેપ્ટરની અંદર ઘૂસીશું. ચેપ્ટરની તમામ પ્રકારની માહિતી આપણે લઈશું. તો ચલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ રમેશ, આપણે સૌથી પહેલા વાત કરીએ 3 વ્યક્તિની. બરાબર? 3 વ્યક્તિ કયા? તો કે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય. 3A કયા? અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય. આ 3A ભેગા મળીને એક કંપનીની શરૂઆત કરતા હોય છે અને કંપનીનું નામ રાખતા હોય છે 3A. શું રાખતા હોય છે? 3A. તો કોઈ પણ ધંધાની શરૂઆત શેના પર થતી હોય છે? કોઈ પણ આઈડિયાથી, કોઈ પણ વિચારથી. બરાબર? તો આ લોકોને એક વિચાર આવ્યો કે કેમ આપણે બોલિવૂડની અંદર જેમ લોકો હીરો અને હિરોઈન બનવા માટે આવતા હોય છે તેમના માટે પ્રોડક્શન હાઉસની શરૂઆત કરીએ. તો આ લોકોએ કંપનીની શરૂઆત કરી 3A. તો જે આઈડિયા ખરો એનો વેપાર વાણિજ્ય એટલે કે BA ની અંદર શું કહેવાતું હોય છે? મેનેજમેન્ટ. તો સૌથી પહેલા શું કરશે આ લોકો? મેનેજમેન્ટ. આમની કંપની કઈ? 3A. હવે કંપનીની અંદર આ લોકો કામ કરવાની શરૂઆત કરશે. કઈ રીતનું કામ હશે, કોણ કરશે, કેટલા પ્રમાણની અંદર કરશે. તો આ જે કામ કરવાની શરૂઆત કરશે એને શું કહેવાતું હોય છે? મેનેજમેન્ટ. પછી BA ની અંદર પ્લાનિંગ એટલે કે આયોજન. ઇંગ્લિશ મીડિયમ માટે પ્લાનિંગ, ગુજરાતી મીડિયમ માટે આયોજન. આ બંને કામ કર્યા પછી આ લોકોને ખબર પડી કે કંપની તો સારી કામ કરી રહી છે. હવે કંપનીની અંદર અમુક લોકોને અમુક જે એમના અધિકારીઓ ખરા, જે લોકો કામ કરી રહ્યા છે, એ કામ કરવા વાળાને લોકોને સત્તાને જવાબદારી આપવી પડશે. કારણ કે દર વખતે અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન બધી જગ્યા પર તો હાજર કંપનીમાં હશે જ નહીં. કોઈ કારણસર ત્રણે ત્રણ જણા બહાર ગયા અને બહાર જવા દરમિયાન કંપનીની અંદર કોઈ પણ પ્રકારનું ડિસિઝન લેવાનું આવ્યું, નાનામાં નાનું ડિસિઝન, તો કોઈ એવો અધિકારી તો હશે ને કે જે ડિસિઝન લેશે, જેને સત્તાને જવાબદારી આપી હશે. એ સત્તાને જવાબદારી કઈ રીતે વહેંચણી કરવી, કેટલા પ્રકારમાં આપી ધંધાની અંદર જે સમજવાનું હોય એને શું કહેવાતું હોય છે? વ્યવસ્થા તંત્ર. તો વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા શું થઈ? તો કે કર્મચારીઓના વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી, તેને વ્યવસ્થા તંત્ર કહેવાય છે. તો સૌથી પહેલા ખબર પડી શું? 3A આપણે યાદ રાખવાનું. 3A કંપનીની શરૂઆત કરી. બરાબર? 3A કયા આપણા? અભિષેક, ઐશ્વર્યા અને અમિતાભ. કંપનીની શરૂઆત કરી. સૌથી પહેલા શું કરશે? તો કે સરસ મજાનું મેનેજમેન્ટ. મેનેજમેન્ટ પછી શું કરશે? પ્લાનિંગ કરશે. પ્લાનિંગ પછી પાવર ખરું, એ પાવરને ડિસ્ટ્રીબ્યુશન કરશે. બરાબર? પાવરની સાથે સાથે શું આપશે લોકો? જવાબદારી. એટલે સત્તાના જવાબદારીની શું કરશે? વહેંચણી કરશે. તો સૌથી પહેલા વ્યવસ્થા તંત્રની તમને વ્યાખ્યા ખબર પડી. શું? તો કે કર્મચારીઓ વચ્ચે સત્તાની જવાબદારીની વહેંચણી કરવી એને શું કહેવાતું હોય છે? વ્યવસ્થા તંત્ર. આજે આપણે વાત કરવાના છીએ ટોટલ વ્યવસ્થા તંત્રના 5 પ્રકાર છે. રેખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક વ્યવસ્થા તંત્ર અને મિશ્ર વ્યવસ્થા તંત્ર. પરંતુ આજે આપણે 2 જ વ્યવસ્થા તંત્રો પર વાત કરવાના છીએ. રેખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. સૌથી પહેલા 5 વ્યવસ્થા તંત્ર તમને 2 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે છે, અથવા 3 માર્ક્સ ની અંદર તમને કોઈ બી એમ કહી દે કે 2 વ્યવસ્થા તંત્ર સમજાવો, આકૃતિ સહિત અથવા આકૃતિ દોરીને અથવા આકૃતિ વગર. અને 5 માર્ક્સ ની અંદર તમને પૂછાઈ શકે છે કે વ્યવસ્થા તંત્રના પ્રકાર સમજાવો. બરાબર? તો વાત કરીએ આપણે આજે સૌથી પહેલા વ્યવસ્થા તંત્રની, જેનું નામ છે રેખિક વ્યવસ્થા તંત્ર. આ બાજુ રેખિક વ્યવસ્થા તંત્ર કરીએ, આ બાજુ આપણે કરીએ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. તો ચલો, રેખિક વ્યવસ્થા તંત્ર. ટાઇટલ અને ટાઇટલ ઉપરથી જ વ્યાખ્યા. યુનિવર્સ કોમર્સનો એટલે કે સૌથી પહેલો મારો આ નિયમ છે કે કોઈ પણ વસ્તુને યાદ રાખવા માટેનું જે ટાઇટલ ખરું ને, ટાઇટલની અંદર દરેક વસ્તુ આપેલી હોય.
ધ્યાનથી સમજો ને ધ્યાનથી જુઓ અને તેની વ્યાખ્યા એમાંથી જ નીકળી જતી હોય છે. તો રેખિક વ્યવસ્થા તંત્ર તો કે એવું વ્યવસ્થા તંત્ર કે જેની અંદર સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં હોય. કેવી રેખાની અંદર હોય? સીધી રેખાની અંદર. તો સૌથી પહેલી આવતા હોય એ વ્યાખ્યાની અંદર તો કે જે વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં હોય. કેવી રેખામાં? સીધી રેખામાં હોય. તેને કયું વ્યવસ્થા તંત્ર કહેવાતું હોય છે? રેખિક વ્યવસ્થા તંત્ર. અચ્છા, આ રીતે યાદ નહીં રહેતું. બીજી વ્યાખ્યા કઈ? ચલો, સંચાલન ભણ્યા? હા ભણ્યા. સપાટીઓ ભણ્યા? હા ભણ્યા. કેટલી સપાટીઓ આવતી હતી? 3. કઈ? ઉચ્ચ, મધ્યમ અને તળ સપાટી. ઓકે, ચલો ધ્યાન આપો. સત્તાના જવાબદારીની વહેંચણી કેવી? એક જ સીધી રેખાની અંદર. બરાબર છે. તો બીજી વ્યાખ્યા, જે વ્યવસ્થા તંત્રમાં સત્તાની વહેંચણી ઉપરથી નીચે તરફ જતી હોય તેને કયું વ્યવસ્થા તંત્ર કહેવાશે? રેખિક વ્યવસ્થા તંત્ર. સૌથી પહેલી વ્યાખ્યા, જે વ્યવસ્થા તંત્રની અંદર સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં થતી હોય તેને કયું વ્યવસ્થા તંત્ર કહેવાશે? રેખિક વ્યવસ્થા તંત્ર. યાદ નથી રહેતું. બીજી વ્યાખ્યા, જે વ્યવસ્થા તંત્રની અંદર સત્તા અને જવાબદારીની વહેંચણી ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી બરાબર થતી હોય તેને કયું વ્યવસ્થા તંત્ર કહેવાશે? રેખિક વ્યવસ્થા તંત્ર. હવે આની અંદરથી તમારો સરસ મજાનો ક્વેશ્ચન બનતો હોય છે. અહીંયા ધ્યાન આપજો. આ તમારું રેખિક વ્યવસ્થા તંત્ર કરું ને એ સૌથી જૂનું છે. તમને એમ થશે સર કેમ સૌથી જૂનું? કારણ કે આનો ઉપયોગ છે ને યુદ્ધની અંદર થતો હતો. આ વ્યવસ્થા તંત્રની શેની અંદર થતો હતો? યુદ્ધની અંદર. તો યુદ્ધની અંદર થતો હતો તેને શું કહેવાતું હતું? લશ્કરી વ્યવસ્થા તંત્ર. કયું વ્યવસ્થા તંત્ર? લશ્કરી વ્યવસ્થા તંત્ર. કઈ રીતે? તો ધ્યાન આપો. સૌથી પહેલા જ્યારે જૂના સમયની અંદર, પ્રાચીન સમયની અંદર જ્યારે યુદ્ધ થતું તો સર્વોચ્ચ સત્તા અને જવાબદારી કોની સમક્ષ રહેતી હતી? રાજાની. રાજા પછી એના નીચેના પદ ઉપર કોણ હતું? સેનાપતિ. સેનાપતિના એના નીચેના પદ ઉપર તો કે જેટલી સેના ખરી એના ભાગ પડેલા હતા. અશ્વ સેના બરાબર છે, પછી પગપાળાની સેના બરાબર, પછી હાથીઓની સેના, પછી એની અંદર અલગ અલગ પ્રકારની સેના હતી. જેમ આજે આપણે અલગ અલગ પ્રકારની આર્મીની રેજિમેન્ટ હોય છે ને એમ જૂના સમયની અંદર અલગ અલગ પ્રકારની પ્રમાણની રેજિમેન્ટ હતી. તો એના જે અધિકારીઓ કરા એ એના પછી સેના અને સેનાની અંદર પાછળની એની અંદર અધિકારીઓ. તો આ રીતે તમે જુઓ સર્વોચ્ચ સત્તા કોની પાસે રહેલી છે? રાજા. રાજા પછી સેનાપતિ. સેનાપતિ પછી કોણ? તો કે વિવિધ સેનાના જે ભાગ પડેલા છે એના અધિકારીઓ. અધિકારીઓને નીચે સૈનિક. તો સત્તા કઈ રીતે થતી હોય છે? નીચેની તરફથી ઉપરની તરફ. માટે ઉચ્ચ સપાટીથી નીચી સપાટી તરફ. ખબર પડી? તો આને કયું વ્યવસ્થા તંત્ર કહેવાતું હોય છે? લશ્કરી વ્યવસ્થા તંત્ર. જૂના સમયની અંદર યુદ્ધની અંદર ઉપયોગ થતો હતો. હવે આવતા રહો અત્યારના સમયની અંદર, બીએની અંદર બરાબર છે. તો કે વેપાર વાણિજ્યનો આનો ઉપયોગ કઈ રીતે થતો હોય છે? તો સૌથી પહેલા ધ્યાન આપો, જે વ્યવસ્થા તંત્રમાં સત્તાની વહેંચણી ઉપરથી કઈ તરફ થતી હોય? નીચેની તરફ. તો સૌથી પહેલા શું આવશે તમારું? સંચાલક મંડળ. એટલે તમારી મેનેજમેન્ટ ટીમ. સંચાલક મંડળ પછી તમારા બીજું શું આવશે? નીચે તો કે વિભાગીય અધિકારીઓ. વિભાગીય અધિકારીની અંદર ભાગ પડશે કયા કયા વિભાગના? તો કે ઉત્પાદનના વિભાગના, પછી વહીવટી વિભાગના અને આ બાજુ વેચાણ વિભાગના. ઉત્પાદનની અંદર અધિકારીઓ આવશે ખરીદી અધિકારી, વહીવટી અધિકારી. વહીવટીની અંદર બરાબર તમારા વહીવટી અધિકારી, વેચાણની અંદર તમારા વેચાણ અધિકારી. તો આ રીતે સત્તાની જે વહેંચણી કરી કયા તરફ થતી હોય છે? નીચેની તરફ. તો આ વ્યવસ્થા તંત્રના કઈ વ્યવસ્થા તંત્ર કહેવાતું હોય છે? રેખિક વ્યવસ્થા તંત્ર. તો સૌપ્રથમ આપણા નામ રિવિઝન કરતી રેખિક વ્યવસ્થા તંત્ર. જે વ્યવસ્થા તંત્રની અંદર સત્તા અને જવાબદારીની વહેંચણી એક સીધી રેખામાં થતી હોય તે વ્યવસ્થા તંત્રનો કયું વ્યવસ્થા તંત્ર કહેવાશે? રેખિક વ્યવસ્થા તંત્ર. જે વ્યવસ્થા તંત્રની અંદર સત્તા અને જવાબદારીની વહેંચણી ઉચ્ચ સપાટીથી લઈને નીચી સપાટી તરફ થતી હોય તેને કયું વ્યવસ્થા તંત્ર કહેવાશે?
રેખિક વ્યવસ્થા તંત્ર. આકૃતિ સરસ મજાની જોઈ લીધી. ઓકે, આની અંદર અમુક પોઈન્ટ લખવાના હોય છે. કયા? તો કે એના ફાયદા શું અને એના ગેરફાયદા શું. બરાબર. તો ફાયદાની વાત કરીએ તો ઉચ્ચ સપાટી તરફથી નીચી સપાટી તરફ. બરાબર. તો કે આની અંદર ફાયદામાં એ થતું હતું કે સર્વોચ્ચ સત્તા કોની સમક્ષ રહેતી હતી? એક જ વ્યક્તિના જોડે રહેતી હતી. સત્તા એના જોડે રહેતી હતી, જવાબદારી એના જોડે રહેતી હતી. ગેરફાયદા કયા? તો કે આનાથી નક્કી કરેલા ધ્યેયને પહોંચી વળાતું ન હતું. કયું? હું તમને એનું કારણ કહું છું. રેખિક વ્યવસ્થા તંત્રમાં શું થતું હતું કે દરેક વિભાગ માટે, બરાબર, વિભાગીય અધિકારીને સત્તા આપવામાં આવતી હતી કે ભાઈ તારા આ વિભાગની સત્તા કોની સમક્ષ છે? તારી સમક્ષ છે. પરંતુ એ વ્યક્તિ એક કામ માટે લાયક છે કે નહીં એ દેખવામાં આવતું ન હતું. ત્યાં શું જોવામાં આવતું હતું? સંબંધ જોવામાં આવતા હતા. બરાબર છે. ઓળખાણ જોવામાં આવતી હતી અને એ મુજબ શું કરવામાં આવતું હતું? કામ આપવામાં આવતું હતું, જેના કારણે નક્કી કરેલા ધ્યેય પહોંચી વળાતું ન હતું. તેના કારણોસર થોડા સમય સુધી આનો ઉપયોગ કર્યો, પરંતુ આની ઘણી બધી ખામીઓ જોવા મળે. આની અંદર તકલીફ શું થાય છે? નક્કી કરેલા ધ્યેયને પહોંચી વળાતું નથી. કેમ? તો કે સત્તા એક જ વ્યક્તિ પાસે રહેલી છે. તેના પછી બીજું વ્યવસ્થા તંત્રની શરૂઆત કરી, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. તમને આના નામ પરથી જ ખબર પડી જશે. જે વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની વહેંચણી કાર્યાનુસાર એટલે કે કાર્ય મુજબ કરવામાં આવતી હોય તેને કયું વ્યવસ્થા તંત્ર કહેવાય છે? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. ઓકે, રેખિક વ્યવસ્થા તંત્રમાં કેવું હતું? તો કે સત્તાના જવાબદારીની વહેંચણી કેવી હતી? ઉપરથી નીચેની તરફ. આ વ્યવસ્થા તંત્રની અંદર એવું નહીં હોય. આ વ્યવસ્થા તંત્રની અંદર સત્તાની જવાબદારી એ જ વ્યક્તિને આપવામાં આવશે કે જે વ્યક્તિ શું હશે? તેના કામની અંદર એક્સપર્ટ. એક્ઝામ્પલ તરીકે હું તમને એક વસ્તુ કહી દઉં કે કોઈ બે વ્યક્તિઓ છે. એક વ્યક્તિનું નામ છે રમેશ, બીજા વ્યક્તિનું નામ છે સુરેશ. બંને જણાએ 12 કોમર્સ પછી બીકોમ કર્યું અને બીકોમ કર્યા પછી બંને જણા બેન્કિંગ સેક્ટરની અંદર જોબ માટે જતા રહ્યા. પ્રાઇવેટની અંદર આ લોકોએ એબીસી બેંકની અંદર કામ કર્યું. આવા બંનેનું નેચર જે ખરું એ અલગ અલગ છે. રમેશ જે કરો એ ડેસ્ક જોબ માટે બનેલું છે કે જેની અંદર એક્સપર્ટીઝ જેની ખરી એ ડેસ્ક જોબની અંદર છે, મતલબ બેસીને કામ કરવાની અંદર. જ્યારે સુરેશ જે કરો, બરાબર છે, એ લોકો જોડે રિલેશન બિલ્ડ કરવાની અંદર, લોકો જોડે વાતચીત કરવાની અંદર, પ્રોડક્ટની જાણકારી આપવાની અંદર, એ કામની અંદર માહિર છે. તો બેંક શું કરશે? બંનેના ઇન્ટરવ્યુ પછી નક્કી કરશે કે ઓકે રમેશ શેની અંદર એક્સપર્ટ છે? ડેસ્ક જોબની અંદર. તેનો બેંકના અંદરના કામ માટે બેસાડો. કયા? ચેક લેવા, ડિપોઝિટ કરવા, બરાબર છે, પછી એની અંદર ડેટા એનાલિસિસ કરવા. આ બધા કામ કોણ કરશે? રમેશ. અને સુરેશ જે કરો એ બહારના કામની અંદર રહી, એટલે કે ફિલ્ડના કામ ખરા, બરાબર, ફિલ્ડ ઉપર જઈ જે કામ કરવાનું છે. કઈ રીતના ફિલ્ડ ઉપર ગઈ? તો કે ભાઈ જેટલા લોકોને લોન લેવાની છે એમને મળવું, પોતાની નવી પ્રોડક્ટ છે અથવા કોઈ કાર્ડ આવી રહ્યું છે અથવા કોઈ સ્કીમ આવી રહી છે અથવા કોઈ બેંકનો નવો ઇન્સ્યોરન્સ લાવી રહી છે અથવા બેંક કોઈ પોતાના પ્રોડક્ટની અંદર, બરાબર છે, કોઈ નવી સ્કીમ લાવી રહી છે અથવા કોઈ ઇન્સ્યોરન્સ, આ દરેકે દરેક વસ્તુ કરી એ કસ્ટમર સુધી પહોંચાડવી. તેનાની અંદર કોણ એક્સપર્ટ છે? સુરેશ. તો સુરેશને એ કામ માટે રાખો. કેમ? તો કે બંને જણને પોતાના કામના જે એક્સપર્ટ, એટલે જે એક્સપર્ટ છે જે કામની અંદર, એ જગ્યા પર બેસાડો તો તમારું ધ્યેય જે ખરો એ અલ્ટિમેટ કેવો થશે? પૂરો થશે. હવે તમે ધ્યાન આપો, આ સુરેશ ઓળખાણના કારણે આ રમેશની જગ્યા પર બેસી જાય અને રમેશને આ જગ્યા પર બેસાડવામાં આવતું. શું બંને જણા પોતાનું કામ સરખી રીતે કરી શકશે? નહીં કરી શકો. કેમ? કારણ કે બંને અલગ અલગ ફિલ્ડની અંદર એક્સપર્ટ છે. તો રેખિક વ્યવસ્થા તંત્રની મર્યાદાને ધ્યાનમાં રાખી નવું વ્યવસ્થા તંત્ર લાવવામાં આવ્યું વેપાર વાણિજ્યની અંદર, અને એ હતું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. કે ભાઈ જે વ્યક્તિ જે કામની અંદર વધારે એક્સપર્ટ છે અથવા જેની પ્રકૃતિ જે કામ માટે યોગ્ય બની છે એ વ્યક્તિને એક કામ જ આપવામાં આવે. જો એને બીજું કોઈ કામ આપવામાં આવશે, બરાબર, તો એ સરખી રીતે કામ કરી નહીં શકે. પરંતુ ખરેખર એક વસ્તુ વેપાર વાણિજ્યની અંદર નહીં,
આ વ્યવસ્થા તંત્રના શૈક્ષણિકની અંદર લાવવાની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરજો કે આ વસ્તુ સાચી છે કે ખોટી છે. હું તમને એક વાત કહું, જ્યારે બાળક ધોરણ 10 પછી અને કઈ ફિલ્ડની અંદર જવું ને એ મોટા ભાગે એનો ડિસિઝન નથી હોતો. પેરેન્ટ્સનો અથવા એના ફ્રેન્ડ્સનો અથવા એના રિલેટિવનો ડિસિઝન હોય છે કે એના કયા ફિલ્ડની અંદર જવું છે. આપણે એને એના મનગમતી ફિલ્ડમાં મોકલતા નથી હોતા. આગળ જઈને શું થતું હોય છે કે એ વ્યક્તિ પોતાના જીવનની અંદર આ ડિસિઝન સરખી રીતે નહીં રહેતો કે મારે કઈ શૈક્ષણિક ફિલ્ડની અંદર જવું છે, મારો ઇન્ટરેસ્ટ કઈ શૈક્ષણિક ફિલ્ડની અંદર છે. આપણે શું જોતા હોઈએ છીએ, માર્કેટમાં સ્કોપ કયો છે, માર્કેટની અંદર સૌથી સારામાં સારી ફ્યુચર શેનું છે, સ્કોપ શેનું છે, એની અંદર આપણે બાળકોને મોકલો. બાળકોની અંદર સ્કોપના અને ફ્યુચર માટે મોકલવા કરતા બાળકને જેની અંદર રસ છે, જેની અંદર ઇન્ટરેસ્ટ છે, તમે એમાં મોકલશો તો આખા જીવન દરમિયાન જે કાર્ય કરશે એ કાર્યની અંદર ખુશ રહેશે. હું અત્યારે હાલ ઘણા બધા બાળકોને જોઉં છું કે જે સાયન્સ સ્ટ્રીમની અંદર, કોમર્સ સ્ટ્રીમની અંદર અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, સારામાં સારું રિઝલ્ટ બી લાવો છે, ના નથી, પરંતુ એમની રુચિ ખરેખર આર્ટ્સ માટે બની હતી કે જેમના પોતે પોતાના વિચારો જે ખરા એ પોતાના કાગળ ઉપર ઉતારવા, બરાબર છે, સારા લેખો લખવા, સમાજના મુદ્દાઓ પર વ્યવસ્થિત રીતે ચર્ચા કરવી, ડિબેટ કરવી, બરાબર છે, જે સોશિયલ, જે સમાજ માટે બનેલા હતા. તો આજે વિદ્યાર્થીઓને પૂછવામાં આવે છે, ત્યારે એમ કહેવામાં આવે છે કે એ વખતે પપ્પાએ કહી દીધું લઈ લીધું, મમ્મીએ કહી દીધું તો લઈ લીધું, ફુવા એવું કહેતા હતા અથવા માસા એવું કહેતા હતા કે આ સબ્જેક્ટ લઈ લેવાય અથવા આ સ્ટ્રીમ લઈ લેવાય, વધુ સારામાં સારી જેની અંદર સ્કોપ સારામાં સારો છે. કોઈનું સાંભળવાની જરૂર નહીં. તમને જે સ્ટ્રીમ ગમે છે એ સ્ટ્રીમની અંદર જાઓ. તો શું કેવું છે તમારું? અરે કાર્યનું વ્યવસ્થા તંત્ર શૈક્ષણિક કાર્યની અંદર લાવવું જોઈએ, ના લાવવું જોઈએ? પોતાના મનગમતા વિષય વિશે અથવા એની અંદર જો આપણે પોતે જતા રહીએ તો ભણવાની કેટલી મજા આવે. હું તમને એક વસ્તુ કહી દઉં, મને કોઈ કાર્ય ગમતું હોય તો મને કોઈ કામ ગમતું હોય, સમજી લો કે મને ક્રિકેટ રમવું ખૂબ જ ગમે છે. હવે મને ક્રિકેટ રમવા માટે મૂકશે તો હું ટાઈમ જોઈશ, કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક? બિલકુલ નહીં. અને ટેબલ ટેનિસ કરું એ મને બિલકુલ રમવાનું નહીં ગમતું, તો હું 10 મિનિટ રમીશ ને પછી જોઈશ ઓહો 10 મિનિટ થઈ ગઈ, બસ હવે ઇનફ થઈ ગઈ, હવે નથી રમવું. એમ અભ્યાસ પણ એ જ છે કે તમને જે વિષયની અંદર રુચિ હશે, તમારા માટે કેમ 3 સ્ટ્રીમ મોકલેલી છે કે તમે એની અંદરથી ધ્યાનથી જુઓ કે મારા માટે કઈ યોગ્ય છે, એને પસંદ કરો, એની અંદર જાઓ, પોતાની અભિરુચિને ઓળખો, એની અંદર ખૂબ આગળ અભ્યાસ કરો, પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરો. બસ આજના વિડીયોની અંદર આ 2 જ વસ્તુ પર ચર્ચા કરવી હતી. સૌથી પહેલા વ્યાખ્યાની વાતચીત કરી, એના પછી ટોટલી 5 વ્યવસ્થા તંત્ર છે, 2 વ્યવસ્થા તંત્ર પર વાત કરવી. અને બીજી વસ્તુ, શિક્ષણનો મતલબ સારી નોકરી પ્રાપ્ત કરવો નહીં હોતો, પરંતુ વ્યક્તિનો આંતરિક વિકાસ કરવો હોય છે. કે સમાજની અંદર વ્યક્તિ જ્યારે બહાર નીકળે, સમાજની સામે સમક્ષ આવે, ત્યારે સત્ય શું છે, અસત્ય શું છે, ન્યાય અન્યાય, સમાજના મુદ્દાઓ ઉપર એ ચર્ચા કરી શકે, પોતાના વિચારો વ્યક્ત કરી શકે. શિક્ષણનું ખરું કાર્ય આ છે. શિક્ષણનું કાર્ય રોજગારી આપવું નથી, વ્યક્તિના માનસિક વિકાસને વિકસિત કરવાનું. તો શિક્ષણના અત્યારે હાલ આપણે બધા એ જગ્યા પર લઈ ગયા છે કે તમે સારામાં સારું ભણશો તમને સારામાં સારી જોબ મળશે, તમે તમારું મનગમતું ભણશો ને તો તમને સારામાં સારી જોબ મળશે. ઘણા બધા ઉદાહરણો છે. મારા જ એક મિત્રની વાત કરું, છેલ્લા 12 વર્ષથી, બહુ ઉંમરની અંદર મોટા જ અમારા કરતા, છેલ્લા 12 વર્ષથી જીપીએસસી પ્રિપેરેશન કરી રહ્યા હતા. આ વખતે આ જે ડીવાયએસ હોય એની અંદર પાસ આઉટ થઈ ગયા, મીન્સે પાસ આઉટ થયા, અને એમનું સપનું હતું કે પોતે ગવર્મેન્ટ ફિલ્ડની અંદર જવું, કામ કરવું. મહત્વની તમારા મુદ્દા પર ચર્ચા એટલા માટે કરું છું કે 12 વર્ષ દરમિયાન એમને જે મહેનત કરી, 12 વર્ષનો જે સંઘર્ષ કર્યો, એજ ઓફ 33 ની અંદર, 33 વર્ષની ઉંમરની અંદર એ ગવર્મેન્ટ ફિલ્ડની અંદર લાગ્યા. ઘણી બધી ભૂલો કરી હતી, એમને એક્સેપ્ટ કરી, પડ્યા, હાર્યા, ઊભા થયા, પરંતુ લાગ્યા. અને આજે વ્યક્તિ ખુશ છે, 33 વર્ષની ઉંમરની અંદર ખુશ છે. હવે વ્યક્તિ જ્યારે બી મળે ત્યારે એમ કહે છે હું હવે મારી જે છેલ્લા 12 વર્ષથી મહેનત કરી એની અંદર જેટલું મેં સંઘર્ષ ભોગવવાનો હતો એનાથી આજના દરેક દિવસની અંદર એ જ્યારે વ્યક્તિ ઉઠે છે તો સવારે ઉઠીને એને કામ પર જવું ગમે છે. સાંજે આવ્યા પછી એના ચહેરા પર એ જ ઉત્સાહ હોય છે કારણ કે એને મનગમતું કામ કરવું મળે. તો ચલો આજના ટોપિક ઉપર આવતા રહીએ. રેખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યવંશન વ્યવસ્થા તંત્ર વિશે ખ્યાલ આપવામાં આવ્યો. અને બીજી વસ્તુ કે વિદ્યાર્થી વર્ગ જે કરો, વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, એમની માફી માંગવા ઈચ્છું છું હું કે છેલ્લા એકાદ વીકથી રેગ્યુલર વિડીયો યુનિવર્સ કોમર્સ ઉપર અપડેટ થતા નથી હોતા. વિદ્યાર્થી મિત્રોનો સારામાં સારો રિસ્પોન્સ, સારામાં સારો પ્રેમ
અમને મળ્યો છે અને મળતો રહે એવી અમે આશા રાખીએ છીએ. અને તમારા માટે રેગ્યુલર બેઝ ઉપર આર્ટ્સ અને કોમર્સ બંને સ્ટ્રીમના જેટલા સબ્જેક્ટ બનશે એ બધા સબ્જેક્ટ ઉપર અમે તમારા માટે એક વિડીયો સિરીઝને અપડેટ ડેલી બેઝ ઉપર લાવતા જ રહીશું. અને હા, યુનિવર્સ કોમર્સની ખાસિયત એ છે કે આપણે ડેલી ટોપિકની ચર્ચા કરીશું કે ટોપિક શું કહેવા માંગે છે. કારણ કે 10-15 મિનિટ ટોપિક ઉપર ચર્ચા કર્યા પછી ટોપિક જ્યારે ક્લિયર થઈ જાય તેના પછી બીજા નેક્સ્ટ ટોપિક ઉપર એટલે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું કે યુનિવર્સ કોમર્સનો રોજનો 20 થી 25 મિનિટનો આપણે ક્લાસ ભરી દેવાનો. તો ઠીક છે, રહો રેગ્યુલર બેઝ ઉપર યુનિવર્સ કોમર્સની અંદર તમારા વિડીયો એવરી ડે અપડેટ થશે અને અમે ધ્યાન રાખીશું કે એની અંદર લેટ ના થાય. તો ચલો મળીએ કાલે નેક્સ્ટ લેક્ચરની અંદર. બાકીના જે વ્યવસ્થા તંત્રના પ્રકારો પર આવી જોઈશું, વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્ર. આ બંને વ્યવસ્થા તંત્ર સરસ મજાને યાદ કરજો. અને બીજી વસ્તુ કે વિદ્યાર્થી વર્ગની અંદર કોઈ પણ તકલીફ પડતી હોય અથવા કોઈ પણ એમના સજેશન હોય તો પ્લીઝ કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જય હિન્દ, જય ભારત.